નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જીનો લેક્ચર 1 પૂરો કર્યો. આજે ફરી પાછા આપણે જીના લેક્ચરમાં લેક્ચર 2 ની અંદર મળી રહ્યા છીએ. ચેપ્ટર 7 સંકલન, અનિયત અને નિયત સંકલન બેયના જે કાંઈ પણ ક્વેશ્ચન જીની એક્ઝામ અત્યાર સુધી લેવાઈ ગઈ છે 2020 સુધીમાં, ત્યાં સુધીના ક્વેશ્ચન પેપરમાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ બધાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. તો ફરી પાછા ક્વેશ્ચન નંબર 11 સુધી આપણે આગળના વિડીયો લેક્ચરમાં કર્યા હતા. હવે ક્વેશ્ચન નંબર 12 થી આપણે આગળ વધીએ. તો આની અંદર જોઈ શકશો કે આ ક્વેશ્ચન છે એ જી 9/1/2019 અને શિફ્ટ 1 માં પૂછાઈ ગયો છે. S1 ધેટ મીન્સ શિફ્ટ 1. ઓકે, ક્વેશ્ચન કંઈક આવો હતો. નિયત સંકલનનો ઇન્ટિગ્રેશન 0 to pi mod cos x એનો ક્યુબ dx ની કિંમત ખાલી જગ્યા છે 0, 2/3, -4/3 અને +4/3. આ રીતે ચાર વિકલ્પ આપણને આપ્યા છે. હવે અહીંયા cos x નો માનાંક છે ને લિમિટ છે 0 થી pi. હવે cos x નું મૂલ્ય છે એ 0 થી pi એટલે કે પ્રથમ અને બીજું ચરણ થયું કહેવાય. પહેલા અને બીજા ચરણમાં ધન કેમાં હોય તો કે પહેલા ચરણમાં cos ધન હોય અને બીજા ચરણમાં cos ઋણ હોય. એટલે માનાંક પહેલા દૂર કરવો પડે. ધન છે એમાં આપણે માનાંક દૂર કરશું ત્યારે cos ને ધન રાખશું અને બીજા ચરણમાં ઋણ છે તો અહીંયા ઋણ રાખશું. ઘાત પણ 3 છે. બે ઘાત હોય તો માનાંકની જરૂરત નથી પડવાની. બેકી ઘાત કોઈ પણ હોય તો માનાંક છે ઓલરેડી રિમૂવ થઈ જ જવાનો છે, કારણ કે વર્ગ આવશે તો પછી એનું મૂલ્ય ધન જ રહેવાનું છે. પણ અહીંયા એકી ઘાત છે એટલે મૂલ્ય ઋણ આવી શકે. તો પહેલા બે ભાગ કરવા પડશે આપેલી લિમિટના. આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી pi/2. પહેલા ચરણમાં cos ધન હોય એટલે cos આ 3 ઘાત છે એને આપી દઈએ એટલે cos ક્યુબ x dx. બીજા ચરણમાં ઋણ હોય એટલે પ્લસ ઇન્ટિગ્રેશન pi/2 થી pi/2 થી pi અને અહીંયા થશે માઇનસ cos ક્યુબ x dx બરાબર. હવે cos ક્યુબ x નું સીધું સંકલન તો થશે નહીં એટલે cos ક્યુબ x ની જગ્યાએ cos 3α નું સૂત્ર છે એમાંથી ડાયરેક્ટ કરતા બનાવી અને cos ક્યુબ x ની જગ્યાએ આપણે મૂકીએ તો આવું આપણે મૂકી શકશું 0 થી pi/2 3 cos x plus cos 3x/4 dx. આ માઇનસ છે વચ્ચે લઈ લઉં છું એટલે માઇનસ ઇન્ટિગ્રેશન pi/2 થી pi. અહીંયા પણ એ જ રીતે 3 cos x પ્લસ cos 3x/4 dx. બેની જગ્યાએ કિંમત મૂકી દીધી છે. હવે બેનું ખાલી સંકલન જ કરવાનું બાકી છે. તો આ 1/4 છે એને તમારે બહાર રાખવા હોય તો રાખી શકો અને અહીંયા થશે 3 cos x નું થશે sin x પ્લસ cos 3x નું થશે sin 3x/3 અને લિમિટ છે 0 થી pi/2. એમ અહીંયા પણ 1/4 આપણે બહાર રાખીએ તો -1/4 કાઉન્સમાં અહીંયા થયું એ જ રીતે થશે 3 sin x પ્લસ sin 3x/3 pi/2 થી pi. ઓકે, ચાલો હવે લિમિટ એપ્લાય કરી દઈએ એટલે આપણને આન્સર મળી જશે 1/4 pi/2 મૂકશું એટલે 3 ઇન્ટુ sin pi/2 એ મૂલ્ય એનું હું ડાયરેક્ટ મૂલ્ય જ મૂકું છું. sin pi/2 એ મૂલ્ય 1 થશે પ્લસ sin 3 pi/2 એ મૂલ્ય -1 થશે -1/3 માઇનસ. હવે 0 મૂકશો એટલે sin 0 એ 0 થશે ને અહીંયા પણ sin 0 0 એટલે સીધો જ 0 મૂકી દઉં છું, કાંઈ કરવાની જરૂર જ નથી. -1/4 એ જ રીતે અહીંયા મૂકશું એટલે sin pi આગળ અને 3 pi આગળ 0 થશે એટલે 0 માઇનસ કાઉન્સમાં હવે pi/2 મૂકશું એટલે 3 ઇન્ટુ pi/2 આગળ 1 પ્લસ સાઇનનું અહીં 3 pi/2 થશે તો સાઇનનું 3 pi/2 આગળ મૂલ્ય -1 હોય /3. ચાલો, કિંમતો બધી મુકાઈ ગઈ છે. હવે ખાલી આપણે એને કાઉન્સ છોડી અને સાદુરૂપ આપવાનું છે. તો આ 1/4 3 -1/3 અથવા તો એક સ્ટેપ હજી કરવું હોય તો 3 -1/3 અને આ -1/4 અને કાઉન્સમાં -3 +1/3 થશે. તો આ 1/4 × 3 તેરી 9 માંથી 1 જશે એટલે 8/3 -1/4 આ -9 + 8 એટલે -8/3 4
दू 8, 4 दू 8, तो आ 2/3 माइनस माइनस प्लस 2/3 दैट इज 4/3। तो आ આપણને એનો સંકલિત 4/3 મળી ગયો છે, જે ડી માં એનો વિકલ્પ ડી છે એ સાચો થશે। તો આ રીતે તમારે ભાગ પાડી અને આગળ વધવું પડે। 0 થી પાઈ x છે એ 0 થી પાઈ ની વચ્ચે છે, તો કોષનો માનાંક દૂર કરો ત્યારે તમારે જોવાનું કે ભાઈ માનાંક દૂર કરતી વખતે કોષ છે એ 0 થી પાઈ એટલે પહેલું ને બીજું ચરણ છે, તો કેમાં ધન છે અને કેમાં ઋણ છે એ પ્રમાણે ભાગ પાડવાના। ઋણ હોય એમાં માઇનસ વડે ગુણવાના અને ધન હોય એમાં પ્લસ રાખવાના માનાંક દૂર કરો ત્યારે। તો એકદમ સહેલો છે, નોંધી લ્યો મિત્રો। ચાલો એના પછી 13મો છે G91/2019। આ પણ શિફ્ટ 1 માં પણ આ અનિયત સંકલનનો પૂછાણો છે। x² is not equal to n pi plus 1 જ્યાં n belongs to n માટે ઇન્ટિગ્રેશન x into root of 2 sin of x² minus 1 minus sin 2 into x² minus 1 upon 2 sin x² minus 1 plus sin 2 x² minus 1 dx is equal to blank plus c। આ રીતે આપણને આનો સંકલિત પૂછ્યો છે। નીચે 4 વિકલ્પો આપ્યા છે આપણને આ રીતે। હવે અંદર આપણે સાદુરૂપ આપવું જોઈએ। જો આવો પ્રશ્ન જોઈ અને ત્રિકોણમિતિય પદો ઘણા બધા જોઈ અને મૂંઝાઈ જાય તો ચાલે નહીં। તો જો તમે વ્યવસ્થિત જોશો તો આને તમે આલ્ફા સમજો, ઓકે। x² minus 1 છે બધામાં, એને આલ્ફા સમજો। તો એકચ્યુઅલી પદ શું થયું તો કે 2 sin આલ્ફા minus sin 2 આલ્ફા થયું છે। તો sin 2 આલ્ફા ને 2 sin આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફામાં કન્વર્ટ કરી શકાય। તો હું પહેલા ખાલી આટલા પદ માટે સાદુરૂપ તમને સમજાવું છું। તો આ થશે ઇન્ટિગ્રેશન ઓફ, આને આપણે આલ્ફા જે છે એને આપણે આલ્ફા x² minus 1 છે એને આપણે આલ્ફા સમજીએ તો 2 sin આલ્ફા minus sin 2 આલ્ફા એને આપણે ફેરવી નાખીએ 2 sin આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા। એવી જ રીતે 2 sin આલ્ફા પ્લસ 2 sin આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા। હવે અંશ છેદમાંથી તમે કોમન કાઢી લેશો 2 sin આલ્ફા એટલે વધશે 1 માઇનસ કોસ આલ્ફા ના છેદમાં 2 sin આલ્ફા કોમન કાઢી લેશો એટલે 1 પ્લસ કોસ આલ્ફા વધશે, ઓકે। જરૂરી કેલ્ક્યુલેશન જ બતાવવાની જરૂર છે, બધું કર્યા કર નથી થવાનું, દાખલો નથી ગણવાનો આપણે। તો આ બે તો કેન્સલ થઈ જશે એટલે વધુ રૂટમાં 1 માઇનસ કોસ આલ્ફા અપોન 1 પ્લસ કોસ આલ્ફા એટલે આ થયું tan સ્ક્વેર આલ્ફા બાય 2। વર્ગ વર્ગમૂળ જશે એટલે આ થશે tan આલ્ફા બાય 2 અને આલ્ફાની જગ્યાએ આપણે મૂકી દઈશું x² minus 1। તો અહીંયા આપણે કરીએ તો I is equal to integration x into tan square tan alpha by 2 alpha છે x² minus 1 by 2 dx। આવું સ્વરૂપ થઈ ગયું આપણું। આ આખા પદનું આપણે આ રીતે આલ્ફા x² minus 1 બરાબર આલ્ફા લેતા, એના બરાબર આપણે આલ્ફા લઈ અને થોડું સાદુરૂપ આપી દીધું છે। હવે આ સાદુરૂપ આપીને આપણે અહીંયા મૂક્યા છે આલ્ફાની જગ્યાએ x² minus 1 by x² minus 1 ને બાય 2 જે આલ્ફા બાય 2 હતા એના આપણે મૂકી દીધા છે। તો આનું આખું આપણે સાદુરૂપ આપી દીધું છે આ આખા પદ માટે। પછી આ આગળ x ગુણકમાં હતા એ એમને રાખ્યા છે। હવે તમે જોઈ શકશો કે સાઇનની કોઈ પણ વિધેયનું સંયોજનમાં આવતું હોય ત્યાં સુધી સંકલન કરી શકાતું નથી। તો એના માટે કારણ કે આ છે એલ્જિબ્રિક થશે ને આ ટ્રિકોનોમેટ્રી, તો ખંડસ્થ કરવા જઈએ તો આને u અને આને v કહેવા પડે, પણ v કંઈ એનો સંકલિત જ્ઞાત હોવો જોઈએ, પણ આનું સંકલન તો થઈ શકશે નહીં। એટલે અંદરનું જે પદ છે એના માટે આપણે આદેશ લેવો જોઈએ। x² minus 1 by 2 બરાબર t આદેશ લઈ લઈએ તો x² minus 1 by 2 બરાબર t આદેશ લેશું આપણે તો અંશમાં થશે 2x આ છેદના 2 એમનમ dx બરાબર dt। તો આ 2 2 કેન્સલ એટલે x dx બરાબર dt થઈ જશે। તો I is equal to integration tan t into dt। તો tan t એકદમ સરળ સ્વરૂપ આવી ગયું તમારી પાસે। tan નું તો છે જ તમારી પાસે સંકલન સૂત્ર log mod sec t plus c। અહીંયા આધાર કાંઈ નહીં તો એ જ હોય છે એટલે log mod sec t ની જગ્યાએ પાછું મૂકી દઈ કિંમત એટલે કે x² minus 1 by 2 plus c। તો આ આપણને એનો સંકલિત મળી ગયો છે। તો આમાં ક્યાં ઓપ્શનમાં છે તો કે અહીંયા છે log x² અહીંયા 1 by 2 છે, અહીંયા આગળ sec એટલે c ઓપ્શન છે એનો રાઈટ ઓપ્શન થશે। તો આવા પ્રશ્નો હોય એની અંદર થોડુંક કેલ્ક્યુલેટિવ સાદુરૂપ આપવું પડે। સાદુરૂપ આપ્યા પછી એકદમ સરળ સ્વરૂપમાં ફરી જતું હોય છે અને આસાનીથી તમે એનો સંકલિત મેળવી શકો છો। તો નોંધી લો આ દાખલાને પણ। ચાલો મિત્રો પછીનો 14મો
જેમાં પૂછાઈ ગયો છે 9/1/2019 શિફ્ટ 2 નો છે અને અનિયત સંકલનનો છે કે જો f of x બરાબર ઇન્ટિગ્રેશન 5x8 + 7x6 upon x² + 1 + 2x7 whole square dx જ્યાં x is greater than or equal to 0 અને f of 0 is equal to 0 તો f of 1 નું મૂલ્ય શું થશે એ આપણે મેળવવાનું છે. મતલબ કે આનો તમારે સંકલિત મેળવી અને પછી એમાં આ અનિયત સંકલન છે એટલે સ્વેર અચળ c પણ આવશે એટલે c નું મૂલ્ય f of 0 બરાબર 0 એમાં x બરાબર 0 મૂકી અને સ્વેર અચળનું મૂલ્ય મેળવી લેશું. એ મૂલ્ય મળી જાય પછી આપણે f of 1 માટે મૂલ્ય મેળવશું. શું થાય છે જોઈએ એકદમ સરળતાથી. અંશમાંય બહુપદીવાળા છેદમાંય બહુપદીવાળા તો કાઉન્સની અંદર વર્ગવાળું મતલબ કે ઘાતવાળું જે પદ હોય એમાંથી x ની મહત્તમ ઘાત જેટલી થતી હોય એ આપણે સામાન્ય હંમેશા કાઢતા હોઈએ છીએ. તો આ થશે f of x બરાબર ઇન્ટિગ્રેશન 5x ની 8 ઘાત વત્તા 7x6 અંશ એમનમ છેદમાંથી x ની 7 ઘાત અને એનો વર્ગ થશે એટલે x ની 14 ઘાત બહાર આવશે. અંદર વધશે અહીંયા x ની 7 ઘાત વડે ભાગશો એટલે 1/x ની 5 ઘાત વત્તા 1/x ની 7 ઘાત પ્લસ 2 અને એનો વર્ગ dx આવું થઈ જશે મિત્રો. હવે જે કોમન નીકળ્યા છે ને એ પદ વડે અંશના બે પદોને ભાગી નાખવાના આપણે એટલે એને સેપરેટ ભાગી નાખશું એટલે આ થશે 5/x ની 8 ઘાત ભાગ્યા x ની 14 ઘાત એટલે આ થશે x ની 6 ઘાત વત્તા 7/6 ઘાત ભાગ્યા 14 ઘાત એટલે x ની 8 ઘાત એના છેદમાં આ આખું પદ એમનેમ 1/x ની 5 ઘાત વત્તા 1/x ની 7 ઘાત વત્તા 2 અને એનો વર્ગ dx બરાબર. ચાલો હવે તમે જોશો તો છેદની અંદરનું જે પદ છે એનું વિકલન તમે જુઓ તો શું થાય તો કે 1/x5 નું વિકલન -5/x6 અને આનું વિકલન થશે -7/x8 તો એવા તો પદ ઉપર પડ્યા જ છે ખાલી માઇનસની નિશાની ઘટે છે એટલે માઇનસ વડે પણ આપણે ગુણી દઈએ તો -12 રાખીએ અને આને આપણે અંશમાં લઈ જશું એટલે 1/x5 પ્લસ 1/x7 પ્લસ 2 અંશમાં લઈ જશું એટલે -2 ઇન્ટુ આને બાજુમાં લખીએ અને માઇનસ વડે એને ગુણી દઈએ એટલે -5/x6 પ્લસ -7/x8 dx મતલબ હવે તમે જોશો તો આ કાઉન્સની અંદરનું પદ છે એનું વિકલન એના જ ગુણાકારમાં ગોઠવાઈ ગયું છે. જો આવું થઈ જાય તો આપણી પાસે છે f of x raised to n into f dash x dx હોય તો f of x ની ઘાતમાં વધારો કરવાનો n+1/n+1 તો અહીંયા આપણે સંકલન કરશું એટલે આવું મળશે આપણને. આગળના માઇનસ છે એમનેમ રાખીએ અને આનું સંકલન થાય એટલે એની ઘાતમાં વધારો +1/x7 પ્લસ 2 -2 પ્લસ 1 એટલે -1 ના છેદમાં -1 પ્લસ c તો આ f of x બરાબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને -1 ઘાત છે એ છેદમાં આવશે તો આ 1 ના છેદમાં 1/x ની 5 ઘાત પ્લસ 1/x ની 7 ઘાત પ્લસ 2 પ્લસ c થશે. હવે એમાં પણ આપણે જો લસા લેવો હોય તો લઈ શકીએ. x ની 7 ઘાત લસા થશે છેદનો છેદ અંશમાં લઈ લઉં છું અને છેદમાં અહીંયા x નો વર્ગ વત્તા અહીંયા થશે 1 x² પ્લસ 1 પ્લસ 2x7 પ્લસ c. ઓકે તો આ આપણો f of x મળી ગયો છે. હજુ એમાં c સ્વેર અચળ જે છે એની કિંમત ઘટે છે એના માટે આપણે f of 0 બરાબર 0 આપ્યું છે તો આમાં x બરાબર 0 લેતા આપણને શું મળશે તો કે f of 0 બરાબર આમાં 0 મૂકશું એટલે 0/0 પ્લસ 1 પ્લસ 0 પ્લસ c ને f of 0 ની વેલ્યુ 0 જ છે એટલે 0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો 0 થઈ ગયું 0 પ્લસ c એટલે c નું મૂલ્ય 0 મળી ગયું છે. ઓકે હવે એની અંદર x બરાબર 1 મૂકીએ પરિણામ 1 માં x બરાબર 1 અને c બરાબર 0 મૂકી દો તો f of 1 નું મૂલ્ય શું મળે છે જોઈએ 1 1 ની 7 ઘાત તો 1 જ થશે એટલે 1 જ લખું છું 1/1 નો વર્ગ 1 1 અને 2 ઇન્ટુ 1 પ્લસ 0 તો બરાબર 1 ના છેદમાં 2 વત્તા 2 એટલે 4 એટલે 1/4 તો f of 1 ની વેલ્યુ આપણને 1/4 બી વિકલ્પમાં આપી છે. તો આ રીતે આપણે આવું પદ આપ્યું હોય એનો મતલબ કે આવી
જે કાંઈ પણ છે તો અનિયત સંકલન હોય તો એમાં આવતા સ્વેર અચળનું નિશ્ચિત મૂલ્ય મેળવવા માટે જ આ આપવામાં આવ્યું હોય છે. એટલે એક વખત જ્યારે તમારો સંકલિત સ્વેર અચળવાળો મળી જાય પછી તમારે આનો ઉપયોગ કરી અને એમાં આવતા સ્વેર અચળ સીનું નિશ્ચિત મૂલ્ય મેળવી લેવાનું. એ મૂલ્ય મૂકી દેવાનું અને જે સંખ્યા માટેનું મૂલ્ય વિધેયનું માંગ્યું હોય એ સંખ્યા પણ એમાં મૂકવાથી આપણને આપેલા જે કંઈ પણ પૂછ્યું છે એનું મૂલ્ય આપણને વિધેય માટે મળી જશે. તો છે ને મિત્રો, એકદમ સહેલા દાખલાઓ, કાંઈ હોતું નથી, તમે કર્યા છે એવા જ દાખલાઓ હોય છે. નોંધી લ્યો મિત્રો. ચાલો પછીનો 15મો G9/1/2019. આ પણ શિફ્ટ 2માં પણ આગળ અનિયતનો જોયો તો આ નિયત સંકલનમાં પૂછાણો છે. જો ઇન્ટિગ્રેશન 0 to π/3 tan θ upon √2k into sec θ d θ બરાબર 1 - 1/√2 જ્યાં k greater than 0, તો k નું મૂલ્ય શું છે? આમાં જે k અજ્ઞાત આપ્યો છે એનું મૂલ્ય શું મળશે? એના માટે આ 4 વિકલ્પો આપણને આપ્યા છે. તો હવે આની અંદર જોશો તો ઉપર tan θ આપ્યું છે, અહીંયા રૂટની અંદર 2k sec θ આપ્યું છે. તો અહીંયા આપણે જે sec θ છે એના બરાબર ધારી લઈ. તો sec θ બરાબર t લેતા, sec θ બરાબર t લેશું તો sec θ નું સંકલન થશે, વિકલન થશે sec θ into tan θ d θ બરાબર dt. પણ ઉપર માત્ર tan θ છે, sec નથી, તો sec ને ઓલી બાજુ છેદમાં જવા દો એટલે tan θ d θ બરાબર dt upon sec θ. તો આ tan θ d θ બરાબર dt, sec θ ની જગ્યાએ પાછો અહીંયા t દાખલ કરી દો એટલે dt by t થઈ જશે. હવે લિમિટ પણ ચેન્જ કરવી પડશે કે જ્યારે x બરાબર 0 અને x બરાબર π/3 ત્યારે નવી લિમિટ t ના સ્વરૂપમાં શું થશે મિત્રો? તો કે 0 મૂકશું, sec 0 નું મૂલ્ય કેટલું થાય? તો કે 1 અને sec π/3 નું મૂલ્ય થશે 2. તો 1 to 2 લિમિટ આવશે. તો 1 to 2 લિમિટ માટે હવે આપણે I = ઇન્ટિગ્રેશન 1 to 2 1/√2k sec θ ની જગ્યાએ t into d θ ની જગ્યાએ tan θ into d θ ની જગ્યાએ dt by 3 અહીંયા મૂકી દઈશું, dt by 3. તો આ 1/√2k અચળ છે ને બહાર લઈ લઈએ એટલે 1/√2k ઇન્ટિગ્રેશન 1 to 2 આ 1/√t into dt by t થશે. તો આ 1/√2k ઇન્ટિગ્રેશન 1 to 2. હવે t ની અહીંયા 1 ઘાત અને રૂટ એટલે 1/2 ઘાત, તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય 1 + 1/2 એટલે 3/2 અને એને ઉપર લઈ જાય તો t ની -3/2 dt ઘાત થશે. તો આ 1/√2k હવે એના બરાબર આ આખું આયલું આવે છે એ પછી લખશું, અત્યારે ખાલી આપણે આને ભેગું ફેરવવું નથી એટલે ડાબી બાજુની જ વાત કરીએ છીએ. પછી આ મળી જાય એટલે એના બરાબર આ લઈ લેશું. ચાલો અહીંયા આનું સંકલન કરશું એટલે t -3 + 2 એટલે -1/2 ના છેદમાં -1/2 1 to 2 છેદનો છેદ અંશમાં એટલે -2/√2k અને આમાં મૂકશું 2 એટલે 2 નું વર્ગમૂળ થશે અને માઇનસ છે એટલે હું છેદમાં લઈ જાઉં તો આ 1/√2 માઇનસ 1 મૂકશું એટલે 1 જ આવશે. ઓકે, આવું આપણને મળ્યું છે. તો આ માઇનસની નિશાની પણ અંદર ગુણી દઈએ આપણે. તો આ I બરાબર 2/√2 into √k અને આ માઇનસ નિશાની અંદર ગુણીશ એટલે આ થઈ જશે 1 - 1/√2. હવે એના બરાબર આપણને આપ્યું છે = 1 - 1/√2 આપ્યું છે. તો આ 1 - 1/√2 1 - 1/√2 બે કેન્સલ થઈ જશે એટલે 1. તો આ પણ કેન્સલ કરી નાખીએ એટલે √2 એટલે √2/√k બરાબર 1 વધ્યું. તો √k બરાબર √2 બે બાજુ વર્ગ કરીએ તો k બરાબર 2. તો અહીંથી આપણને k ની નિશ્ચિત કિંમત મળી ગઈ છે મિત્રો. તો k ની કિંમત 2 એટલે બી વિકલ્પ છે એ આપણો સાચો વિકલ્પ થશે. તો આ રીતે આપણે ગણતરી કરો અને આગળ વધો એટલે આમાં તમે જોઈ શકો છો, જેમ જોતા જશો એમ ખ્યાલ આવતો જશે કે આમાં ખરેખર કાંઈ હોતું જ નથી, પણ થોડુંક તમને શરૂઆતથી સ્ટ્રાઇક થવી જરૂરી છે કે આમાં કઈ રીતે આદેશ લઈને આગળ વધાશે અને કઈ રીતે આપણે વર્ક આની અંદર કરવાનું રહેશે. તો સહેલા જ છે બધા દાખલાઓ, નોંધી લ્યો. ચાલો મિત્રો, એના પછી 16મો છે
10 જાન્યુઆરી 2019 શિફ્ટ 1 માં પૂછાઈ ગયો છે. નિયત સંકલનનો છે. ધારો કે L બરાબર ઇન્ટિગ્રેશન a to b x⁴ માઇનસ 2x² dx આપ્યું છે. જો એમાં L એટલે કે એના સંકલિતનું મૂલ્ય L છે એ ન્યૂનતમ હોય, નાનામાં નાનું હોય, તો ક્રમયુક્ત જોડ આ લિમિટ શું હોવી જોઈએ, a અને b શું હોવા જોઈએ. તો સંકલિત તો આપણને એકદમ સરળ આપ્યો છે, એમાં કાંઈ કરવા જેવું છે નહીં, એક જ વખતમાં આગળ સંકલન થઈ જશે. પણ સંકલન થયા પછી આપણે વિકલ્પમાંથી કયા વિકલ્પ માટે આપણને ન્યૂનતમ કિંમત મળે છે એ આપણે મેળવવી પડશે. એટલે 1 by 1 વિકલ્પ એમાં મૂકવા પડશે. તો અહીંયા હું આનું L નું સંકલન કરીશ તો L બરાબર આ થશે x⁵ માઇનસ 2x3 a to b. તો L બરાબર આમાં અપર લિમિટ મૂકશું એટલે b⁵ માઇનસ 2/3 b⁵ માઇનસ એ જ રીતે a ની થશે તો a⁵ માઇનસ 2/3 a⁵. તો સંકલન તો એક જ વખતમાં પૂરું થઈ ગયું, કાંઈ કરવા જેવું હતું જ નહીં. પણ હવે ન્યૂનતમ કિંમત L ની કેમાં મળે છે એ આપણે જોઈએ. તો a વિકલ્પ આપણો છે -√2 0 માટે આપણે મૂકીએ. 0 માટે L નું મૂલ્ય શું મળે છે એ જોઈએ. તો L આની અંદર મૂકશું, આ a છે અને આ b છે. તો b બરાબર આમાં 0 મૂકશું તો i0 ને i0 એટલે આખું પદ 0 થઈ જશે. માઇનસ a ની જગ્યાએ આપણે -√2 અને એની -5 છે એટલે -√2 ની 5 એટલે 5 છે એટલે માઇનસ આવશે. અને 5 વખત √2 નો ગુણાકાર એટલે 4√2/5 અને માઇનસ અને અહીંયા પણ મૂકશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 2/3 × √2 નો ઘન એટલે 2√2 બરાબર. હવે આનું મૂલ્ય શું આવે છે એ આપણે જોઈએ. તો આ પણ 2 દુ 4 4√2 તો થઈ જ ગયા છે. તો બેમાંથી 4√2 આપણે સામાન્ય કાઢી લઈએ. આ માઇનસ નિશાની અંદર એપ્લાય કરી દેશું. તો આ 4√2 કોમન કાઢી લઈએ તો અંદર વધશે 1/5 માઇનસ 1/3 1/5 માઇનસ 1/3. તો આનો લસા તમે લેશો તો અહીંયા 3 અને અહીંયા 5 ને છેદમાં 15 તો -3 -5 એટલે -2 થશે એટલે 4√2 × -2/15 તો આ થશે -8√2/15. તો આમાં મૂલ્ય આપણને -8√2/15 મળ્યું છે. હવે એ જ રીતે b વિકલ્પ તમે મૂકશો તો 0√2 માટે મૂકશો. હવે એવી જ રીતે અહીંયા 0 + √2 માટે કિંમત મૂકશો એટલે આની અંદર કિંમત મૂકશો તો પાછળનું આ a છે અને આ b છે એટલે આમાં a છે 0 એટલે પાછળનું પદ 0 થશે. અહીંયા મૂકશો એટલે આ શું થશે, L માટે મૂલ્ય 4√2/5 માઇનસ 2/3 × 2√2 અને માઇનસ a ની વેલ્યુ 0 એટલે એ 0 થઈ જશે. તો આ 4√2 બેમાંથી કોમન કાઢી લેશો એટલે 3 - 5 એટલે અહીંયા પણ આપણને મળશે. હું ડાયરેક્ટ લખું છું -2/15 એટલે -8√2/15. આમાં પણ -8√2/15 મળશે. c વિકલ્પ છે √2 અને -√2 એના માટે મૂકીએ તો L બરાબર. હવે એમાં બેમાં કેલ્ક્યુલેશન થશે તો આ a અને b b ની કિંમત મૂકશું -√2 તો અહીંયા -√2 મૂકશું એટલે -4√2/5 અને માઇનસ પ્લસ આ પણ થશે. હું ડાયરેક્ટ લખું છું 4√2/3 માઇનસ એમાં +√2 મૂકશું એટલે અહીંયા થશે 4√2/5 અને માઇનસ અહીંયા પણ 2 × 2√2 એટલે ડાયરેક્ટ લખું છું 4√2/3. તો આવા પદ મળ્યા આપણને. તો i -4√2 ને i -4√2 એટલે અથવા તો બધાયના અંશમાંથી 4√2 સામાન્ય કાઢી લેશો તો આ 4√2 અને આ -1/5 અને -1/5 એટલે -2/5 પછી આ પ્લસ અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે +2/3 એટલે આમ તો બેયમાંથી કાઢી પણ કાંઈ વાંધો નહીં. ચાલો
હવે આ થશે -6 અને -6 વત્તા 10 એટલે 4√2 ઇન્ટુ 4/15 લસા લઈ લીધો છે ડાયરેક્ટ, તો આ થશે 16√2/15 એટલે +16√2/15 થશે. અને એ જ રીતે ડી વિકલ્પ માટે જોશો તો ડી વિકલ્પ છે આપણો -√2 અને √2 માટે તમે ચેક કરશો તો એલ નું મૂલ્ય શું મળશે આપણને? બી છે √2 એટલે 4√2/5 માઇનસ 4√2/3 માઇનસ, હવે અહીંયા -√2 મૂકશું એટલે -4√2/5 અને માઇનસ +4√2/3 મળશે આપણને. તો હવે આમાં પણ બધામાંથી 4√2 કોમન કાઢી લેશો તો કાઉન્સમાં વધશે અહીંયા 5 જેના છેદમાં છે ને એમાંથી, એટલે 1 ને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1 + 1 2/5 અને અહીંયા થશે આ માઇનસ અને આ પણ માઇનસ એપ્લાય થશે એટલે -2/3. તો આ 4√2 અને 3 દુ 6 -10 એટલે -4/15. તો આ થશે -16√2/15. તો બધાયના મૂલ્ય મેળવી લીધા છે. સૌથી નાનું મૂલ્ય આમાં કેમાં તમને આ બે તો સરખા જ મળ્યા છે, આ +16√2 જેમ છે બધાયનો છેદ તો સરખો જ છે એટલે અંશ જ જોવાનું કે કોણ નાનું છે, તો કે અંશમાં છે -16√2/5 છે, 15 છે એ નાનું થશે એટલે ડી છે એ આપણો સાચો વિકલ્પ થશે. એટલે ડી છે જેની અંદર એલ છે એ આપણને નાનામાં નાનો ન્યૂનતમ મળે છે મિત્રો. તો આ રીતે આપણે વિકલ્પ ઉપરથી જવું પડશે, 1 બાય 1 ચેક કરી અને મૂલ્ય મેળવવું પડશે. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી 17મો છે G10-1-2019 શિફ્ટ 2 માં પૂછાઈ ગયું છે નિયત સંકલન. જો ઇન્ટિગ્રેશન 0 to x f of t dt બરાબર x² પ્લસ ઇન્ટિગ્રેશન x to 1 t² f of t dt તો f' of 1/2 બરાબર ખાલી જગ્યા આપણને આપ્યું છે. તો આની અંદર તમે જોઈ શકો છો આપણે f' મતલબ કે f of x ના વિકલિતનું મૂલ્ય જોઈએ છે. તો નિયત સંકલનનું વિકલન માટે આપણી પાસે ઓઇલરનું સ્વરૂપ છે. તો ઓઇલરનું સ્વરૂપ શું કહે છે? ઓઇલરનું સ્વરૂપ યુલર્સ ફોર્મ કે d/dx of ઇન્ટિગ્રેશન x1 થી x2 f of t dt હોય, અહીંયા ટી સાપેક્ષ સંકલન થતું હોય ને અહીંયા લિમિટ x1 to x2 f of t dt હોય ને આપણે આનું વિકલન કરવું હોય તો અહીંયા અપર લિમિટ પહેલા મૂકવાની, એટલે કે f of x2 ઇન્ટુ અપર લિમિટનું વિકલન એના ગુણાકારમાં એટલે dx2/dx માઇનસ હવે લોઅર લિમિટ મૂકવાની એમાં આવતા ચલ t ની જગ્યાએ એટલે f of x1 ઇન્ટુ dx1/dx. ઓકે, અને લોઅર લિમિટનું વિકલન એના ગુણાકારમાં કરવાનું. તો અહીંયા આપણે જે આખું પદ આપ્યું છે એનું વિકલન કરશું બે બાજુ. તો આનું વિકલન કરીશું યુલર ફોર્મ પ્રમાણે. તો પહેલા અહીંયા x ની જગ્યાએ t ની જગ્યાએ અપર લિમિટ એટલે f of x ઇન્ટુ અપર લિમિટ x નું વિકલન 1 થશે માઇનસ લોઅર લિમિટ f of 0 ઇન્ટુ 0. ઓકે, f of 0 ઇન્ટુ 0 નું વિકલન 0 જ થશે બરાબર સામે x² નું x સાપેક્ષ વિકલન 2x થશે પ્લસ. હવે અહીં ફરી પાછી મૂકશું તો અપર લિમિટ છે એ 1 ઇન્ટુ f of 1 પણ 1 નું વિકલન છે એ 0 થશે અને માઇનસ લોઅર લિમિટ છે x² ઇન્ટુ t ની જગ્યાએ x એટલે x² ઇન્ટુ f of x ઇન્ટુ x નું વિકલન 1 થશે. તો આ આપણે વિકલન કરી નાખ્યું છે. તો ડાબી બાજુએ ખાલી f of x વચ્યું છે, f of x બરાબર 2x આ પણ 0 થઈ ગયું છે અને માઇનસ x² ઇન્ટુ f of x આટલું વધ્યું છે. આપણે જોઈએ છીએ f' of 1/2 નું મૂલ્ય. તો આમાંથી આ જે પદ છે એને પણ આ બાજુ બોલાવી લઈ એટલે બેયમાંથી f of x સામાન્ય કાઢવું એટલે 1 પ્લસ x² બરાબર 2x થઈ જશે અને f of x બરાબર 2x ના છેદમાં 1 પ્લસ x² થશે પડશે. તો આનું વિકલન કરી નાખીએ એટલે f' of x બરાબર ભાગાકારનો કાર્ય નિયમ લાગશે એટલે 1 પ્લસ x² નો સ્ક્વેર અંશમાં છેદ એમનમ અંશનું વિકલન 2 થશે માઇનસ અંશ એમનમ અને છેદનું વિકલન 2x થશે. ઓકે, તો આ શું થયું આપણને મળ્યું છે તો કે 2 પ્લસ 2x² માઇનસ 4x²
ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર બરાબર 2 માઇનસ 2x સ્ક્વેરના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર આપણને મળ્યું છે. એટલે એફ ડેશ ઓફ એક્સ મળી ગયું છે. હવે એની અંદર એફ ડેશ ઓફ 1/2 એટલે તેથી એફ ડેશ ઓફ એક્સની જગ્યાએ 1/2 હું મૂકીશ તો 2 માઇનસ 2 ઇન્ટુ 1/2 નો વર્ગ એટલે 1/4 અને એના છેદમાં થશે 1 પ્લસ 1/4 એનો હોલ સ્ક્વેર. તો અહીંયા 2 દુ 4 થશે, 2 માઇનસ 1 દૂતિયાંશ એટલે 4 માંથી 1 જશે એટલે 3 દૂતિયાંશ અને એના છેદમાં 4 એકુ 4 વત્તા 1 5 એટલે 5/4 અને 5/4 નો વર્ગ કરશું એટલે 25/16 થશે. તો આ થશે 2 અઠા 16 એટલે છેદનો છેદ અંશમાં લઈ જાય તો 8 તેરી 24 ના છેદમાં 25 એટલે 24/25 આપણને મળ્યું છે. તો બી વિકલ્પ છે જેની અંદર 24/25 આન્સર છે. તો આ રીતે આપણે આવું જ્યારે આપ્યું હોય અને વિકલિત માટે મૂલ્ય જોતું હોય, નિયત સંકલનનું વિકલન કરી અને મૂલ્ય મેળવવાનું હોય ત્યારે આપણે યુલરના ફોર્મનો ઉપયોગ કરવો પડે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો તમારે. ઓકે, તો નોંધી લ્યો. ચાલો મિત્રો, એના પછી 18માં MCQ ઉપર આપો જે G12 જાન્યુઆરી 2019 શિફ્ટ 2 ની અંદર પૂછાઈ ગયો છે. હવે પ્રશ્ન જોતા તો તમને એવું લાગશે કે આવો તો ક્યાંય બહુ ઓછો જોયો છે, ક્યાંય ટચમાં પણ નથી આવ્યો અને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લિમિટ દેખાય એટલે આપણે એમ લાગે કે આ તો લક્ષનો દાખલો હશે, પણ એકચ્યુઅલી આ લક્ષનો દાખલો નથી, સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિતનો દાખલો છે. હવે એનું સ્વરૂપ કેવું હોય છે એ તમને બતાવું તો આ પ્રમાણે હોય છે કે ઇન્ટિગ્રેશન 0 ટુ, આ સ્વરૂપ તમારે યાદ રાખવાનું છે, 0 ટુ 1 f of x dx બરાબર લિમિટ n tends to infinite 1 upon n into sigma r is equal to 1 to n f of r by n. આવું સ્વરૂપ હોય છે. એમાં r by n છે એના બરાબર x ધારવાથી આપણને આવું સ્વરૂપ એની અંદર મળતું હોય છે. એટલે r by n છે એ આપણો x બનતો હોય છે. અને લિમિટ 0 થી 1, જો પદોની સંખ્યા 1 થી n સુધી હોય તો લિમિટ 0 થી 1, અને જો પદોની સંખ્યા 1 થી 2n સુધી હોય તો 0 થી 2 લિમિટ લેવાની, 3n સુધી પદો હોય તો 0 થી 3 સુધી લિમિટ લેવી પડે આપણે મિત્રો. ઓકે, તો હવે આની અંદર પદો કેટલા છે એ પણ આપણે જોવું પડશે પહેલા. તો અહીંયા તમે પદ જો આ આખું જે આપ્યું છે પદ આપણને એ જોશો તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n અપોન n સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, જો અંશમાં બધે n આવે જ છે, છેદમાં n નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, અહીંયા 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર અપ ટુ હવે અહીંયા 1 અપોન 5n જ આપ્યું છે. હવે તો એના ઉપરથી પદ કંઈક આવું થવું જોઈએ. છેલ્લા પદને આપણે થોડું ગોઠવણી કરવી પડશે. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n અપોન n સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ n અપોન n સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ n અપોન n સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ. હવે અહીં 5n ક્યારે વધ્યા હોય તો કે n સ્ક્વેર અને જો અહીંયા 3 નો સ્ક્વેર છે તો અહીંયા જે પદ હોય એમાં 2n નો વર્ગ કરીએ તો 4n સ્ક્વેર થાય, તો 4n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર એટલે 5n સ્ક્વેર થાય ને. તો અહીંયા છે એ અંશમાં n રાખો અને છેદમાં n સ્ક્વેર પ્લસ 2n નો હોલ સ્ક્વેર હોય તો જ આવું પોસિબલ થાય. કારણ કે અહીંયા જોશો તમે તો n અપોન n સ્ક્વેર પ્લસ 4n સ્ક્વેર બરાબર n અપોન આ 5n સ્ક્વેર, એક n કેન્સલ કરીએ તો આ 1/5n આવે છે. એનો મતલબ આ પદ છે એ આવા સ્વરૂપમાં હોવું જોઈએ. એટલે છેલ્લા પદમાં આપણે ગોઠવણી કરવી પડે. હવે આ પદો ગોઠવાઈ ગયા છે. હવે આપણે સ્વરૂપ પ્રમાણે એક 1/n આગળ જોશે અને બાકીનું બધું r by n ના સ્વરૂપમાં ગોઠવાઈ જવું જોઈએ. તો એના માટે આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, આ અંશમાંથી બધાયમાંથી n કોમન નીકળે છે અને છેદમાંથી બધાયમાંથી આ બધાયમાં પહેલો n સ્ક્વેર બધાયમાંથી કોમન કાઢી લો એટલે છેદમાં n સ્ક્વેર કોમન આવશે. તો અંશમાં 1 ના છેદમાં 1 પ્લસ 1 નો સ્ક્વેર છેદમાં n નો સ્ક્વેર પ્લસ 1 અપોન 1 પ્લસ 2 નો સ્ક્વેર છેદમાં n નો સ્ક્વેર, અથવા તો 2 બાય n નો સ્ક્વેર પણ લખી શકો, પ્લસ 1 અપોન 1 પ્લસ 3 નો સ્ક્વેર n નો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 1 અપોન 1 પ્લસ 2 બાય n અપોન n નો સ્ક્વેર. આવું પદ બનશે.
હવે આ પદ બન્યું છે એમાં એક એક n કેન્સલ થઈ જશે, 12 એક 1/n વધવા જોઈએ. તો આ તમે જોશો તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇન્ટુ, હવે આ સરવાળો છે જેમાં 1 થી લઈ અને ક્યાં સુધી છે તો કે અંશમાં 2n સુધીના પદો આવે છે, એટલે આ 2n પદો આપ્યા છે, એટલે સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to 2n સુધી લઈ જવા પડશે આપણે પદ, અને અહીંયા આપણે લખી શકશું 1/1 પ્લસ આ છે આપણા માટે આ r બાય, અને આપણે r કહી દઈશું એટલે r બાય n એનો સ્ક્વેર. ઓકે, તો હવે આ ગોઠવાઈ ગયું છે, આ વિધેયની જગ્યાએ 1/1 પ્લસ r બાય n નો સ્ક્વેર આવ્યો છે. તો આ કોના એના બરાબર 0 to 1 f of x dx, પણ અહીંયા પદોની સંખ્યા 2n સુધી છે એટલે આપણે લેશું 0 થી 2 f of x ની જગ્યાએ આ છે એમાં r બાય n છે એની જગ્યાએ x લેવાનો એટલે 1 પ્લસ x સ્ક્વેર dx. આવા સ્વરૂપમાં એ ફરી જશે. હવે આવા સ્વરૂપમાં ફરી જાય પછી તો સંકલન કરતા આવડે છે, 1/1 પ્લસ x સ્ક્વેરનું tan ઇન્વર્સ x જ થાય સંકલન, એટલે આનું તમે સંકલન કરશો તો આ થશે, હું અહીં સીધું કરું છું, tan ઇન્વર્સ x 0 થી 2 અપર લિમિટ tan ઇન્વર્સ 2 માઇનસ tan ઇન્વર્સ 0 બરાબર tan ઇન્વર્સ 2 માઇનસ 0 બરાબર tan ઇન્વર્સ 2. તો આપણને એનો આન્સર tan ઇન્વર્સ 2 મળ્યો છે, જે સી વિકલ્પની અંદર આવે છે. તો આપણે આવું સ્વરૂપ હોય ત્યારે આ પ્રમાણે આગળ વધવું પડે, એના માટે આ સ્વરૂપ છે એ તમને યાદ રહેવું જરૂરી છે. પદોની સંખ્યા જોવાની, અહીંયા 1n સુધી પદો હોય તો 1, 2n સુધી હોય તો 2, 3n સુધી હોય તો 3 લેવાના, 0 to 3 સુધી લિમિટ લેવાની. ઓકે, હજી એકાદો ગણીએ એટલે તમને અંદાજો આવી જાય મિત્રો. ઓકે, તો આ નોંધી લ્યો પહેલા, પછી કરીએ એના પછી. ચાલો મિત્રો, એના પછી 19મો છે જે G 2016 ની અંદર જ પૂછાઈ ગયો છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ કાઉન્સમાં n+1 ઇન્ટુ n+2 ઇન્ટુ અપ ટુ 3n, છેલ્લે 3n આપ્યા છે ગુણાકારમાં, 3n/n રેસ ટુ 2n, અને એના આખાઈની 1/n ઘાત બરાબર ખાલી જગ્યા નીચે આ પ્રમાણે 4 વિકલ્પો આપ્યા છે. તો આવું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ માટે આવું પદ આપ્યું હોય તો એ પણ આ સ્વરૂપનો જ દાખલો થયો કહેવાય, પણ એની અંદર સરવાળો નથી આપ્યો, ગુણાકારમાં પદ દેખાય છે અને ઘાતાંકમાં પણ પદ આપ્યું છે. તો આવા ગુણાકારમાં પદ દેખાતા હોય તો એને સરવાળામાં તો લોગથી જ કન્વર્ટ કરી શકાય, એનો મતલબ કે તમારે આની બે બાજુ લોગ લઈ અને પછી આગળ વધવું જોઈએ. પણ એની પહેલા આપણે આ 2n છે એને કેન્સલ કરાવવા માટે પહેલા પદની ગોઠવણી કરીએ. આને આપણે l બરાબર લઈ લેશું, આને આપણે l કહી દઈએ, આની લિમિટ છે એને. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આ n+1 n+2 અપ ટુ આ આગળ જો પહેલો n આવે છે તો છેલ્લા પદમાં 3n છે, તો આ n+2n હોય તો એ 3n થયા હોય, n/n રેસ ટુ 2n અને એની 1/n ઘાત બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે તમે આની અંદરથી દરેકમાંથી આ પહેલો બધાયમાંથી n કોમન કાઢશો તો આ 1 2 3 થી લઈ અને 2n સુધીના પદો છે. ઓકે, તો બધાયમાંથી એક n કાઢશો કોમન એટલે n કેટલી વખત 2n વખત, એટલે n રેસ ટુ 2n આવશે, અને બધાયમાં વધશે 1+1/n ઇન્ટુ 1+2/n ઇન્ટુ અપ ટુ 1+2/n/n, અને એના છેદમાં આપણને આપ્યા છે n રેસ ટુ 2n, અને એના આખાઈની 1/n ઘાત. તો n રેસ ટુ 2n n રેસ ટુ 2n કેન્સલ થઈ જશે. હવે બે બાજુ આ l છે, હવે આની બે બાજુએ આ જે ગુણાકાર છે એને સરવાળામાં કન્વર્ટ કરાવવો પડશે, તો જ આપણે સિગ્મા લાવી શકીએ, તો જ એના ઉપરથી આવું સ્વરૂપ લાવી શકીએ. હવે ગુણાકારને સીધો છે એ સરવાળામાં તો કન્વર્ટ થાય નહીં, બે બાજુ લોગ લેવામાં આવે તો જ આ ગુણાકાર સરવાળામાં કન્વર્ટ થાય, એટલા માટે બે બાજુ લોગ લઈ લઈએ છીએ. બંને બાજુ લોગ લેતા, બે બાજુ લોગ લેશું એટલે ડાબી બાજુએ લોગ l આધાર e વાળો જ લોગ લેવાનો હોય છે આપણે, લોગ l લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે આ દરેકને તમે ગુણાકારમાં છે એને લોગ આપશો એટલે દરેકનો સરવાળામાં સેપરેટ લોગ આવશે, અને ઘાતમાં હોય એ આગળ આવી જશે, એટલે 1/n સીધા આગળ લઈ લઉં છું, અને કાઉન્સમાં દરેકને સેપરેટ લોગ મળશે, એટલે 1+1/n પ્લસ લોગ ઓફ 2+1/n પ્લસ અપ ટુ પ્લસ લોગ ઓફ 1+2/n/n
n થશે એટલે અહીંયા આપણી પાસે સરવાળો આવી ગયો છે તો બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n એમનમ અને આ છે આખો સરવાળો છે તો અહીંયા તમે જોઈ શકશો કે આગળ પહેલો ઘટક 1 છે અહીંયા 2/n તો પહેલો તો બધાયમાં 1 1 1 જ છે પછી અહીંયા છેદમાં બધાયમાં n જ છે ફેરફાર ક્યાં થાય છે એ આપણો r બને એટલે 1 2 અપ ટુ લઈ અને 2n સુધી r જાય છે એટલે આને લખું તો આવી રીતે લખી શકું સિગ્મા r બરાબર 1 થી 2n સુધી log of 1 plus r by n આવું પદ થયું હવે એમાં r by n આવતો હોય ત્યાં આપણો f of x બનશે તો આની અંદર હવે એના સંકલિત માટે આ થઈ ગયું log l આધાર e બરાબર ઇન્ટિગ્રેશન 0 થી ક્યાં સુધી લેવા પડશે મિત્રો આપણે તો કે અહીંયા 2n સુધી પદો છે તો 0 થી 2 લિમિટ લેશું અને f of x તરીકે છે log of 1 plus r by n છે એની જગ્યાએ x dx આવી જશે હવે log 1 plus x આવ્યું છે તો એનું સંકલન કરવા માટે ખંડસ્થ સંકલન સિવાય આપણી પાસે કોઈ સહારો છે જ નહીં એટલે આનું ખંડસ્થ સંકલન આપણે અહીંયા ઉપર કરશું તો log l આધાર e બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 log of 1 plus x into 1 એક જ પદ છે અને લોગનું સંકલન સૂત્ર છે નહીં તો into 1 કરી અને ખંડસ્થ સંકલનમાં જવું પડશે આને u અને આને v કહી દઈ તો આનું આપણે પહેલું log of 1 plus x એમનમ અને 1 નું સંકલન x થશે 0 થી 2 લિમિટ માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 2 લોગનું સંકલન થશે વિકલન થશે log 1 plus x નું 1/1 plus x થશે અને into 1 નું સંકલન x dx થશે આમાં લિમિટ મૂકી દેશો તો 2 into log અહીંયા 2 મૂકશું તો log 3 માઇનસ 0 મૂકશું એટલે બધું 0 થઈ જશે માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 2 x/1 plus x છે તો એમાં 1 ઉમેરીને બાદ કરી દઈએ એટલે 1 plus x minus 1 ના છેદમાં 1 plus x dx પદોની થોડી ગોઠવણી કરવી પડશે એટલે log 3 માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 2 અહીંયા સેપરેટ ભાગશું એટલે 1 dx અને માઇનસ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 2 1/1 plus x dx તો આ 2 છે એને પણ ઘાતમાં લઈ જવા હોય તો 3 નો વર્ગ કરી દઈએ માઇનસ આ x 0 થી 2 પ્લસ આ 1/1 plus x થશે log 1 plus log mod 1 plus x 0 થી 2 તો આ મળ્યું આપણને log 3 નો સ્ક્વેર આધાર e માઇનસ 2 minus 0 plus log of અહીં 2 મૂકશું એટલે log 3 આધાર e માઇનસ 0 મૂકશું એટલે log 1 નું મૂલ્ય તો 0 જ થશે એટલે log આ 3 નો વર્ગ 9 આધાર e માઇનસ 2 વત્તા log 3 આધાર e log 1 નું મૂલ્ય 0 હવે બે log વાળા પદ છે અને અહીંયા -2 છે તો આ -2 ની જગ્યાએ આપણે ગોઠવણી કરવી પડશે ઓપ્શનમાં જોઈએ તો e ની 4 ઘાત ને આવા આપણી સામે આવે છે તો બે બાજુ log વાળા પદોની ગોઠવણી થવી જરૂરી છે તો બેની જગ્યાએ આપણે આવું લખી શકીએ log 9 આધાર e માઇનસ log e નો સ્ક્વેર આધાર e પ્લસ log 3 આધાર e જો આ ઘાતમાં છે log e આધાર e 1 થશે અને ઘાતમાંથી 2 આગળ આવશે એટલે 2 જ છે એટલે 2 ની જગ્યાએ જો એને logના સ્વરૂપમાં લખવું હોય તો log e ના ઘાતમાં આટલી ઘાત અને આધારમાં log લઈ લેવાનો રહે હવે બધાય log થઈ ગયા છે તો logનો સરવાળામાં હોય એનો ગુણાકાર થશે ને બાદબાકીમાં હોય એ ભાગાકારમાં જશે તો આ બાજુ લખું છું થોડું ચાલો ડાબી બાજુ ચાલી આવે છે log l આધાર e બરાબર log 9 ગુણ્યા 3 એનો ગુણાકાર થશે 2 પ્લસ છે ને આ છેદમાં e સ્ક્વેર ઓકે તો બે બાજુથી log દૂર કરો તો l બરાબર 9 તેરી 27 ના છેદમાં e સ્ક્વેર ઓકે તો 27 ના છેદમાં e સ્ક્વેર સી ઓપ્શનની અંદર મળે છે તો તમે જોઈ શકો છો કે થોડીક મહેનત લેવાની જરૂર આની અંદર પડે છે સીધું ખાઈ લેવાનું નથી આની અંદર કહી તો ઓકે તો
આટલી મહેનત પછી પણ આવા 2-4 દાખલા તમે પ્રેક્ટિસ કર્યા હોય તો તમને આવડી જ જાય મિત્રો. આમાં કાંઈ હોતું જ નથી. તો આના જેવો જ એક દાખલો તમારા માટે આપું છું, પ્રેક્ટિસ કરજો મિત્રો. નોંધી લ્યો પહેલાં આ. ચાલો મિત્રો, એના પછી 20મો છે જી 10 એપ્રિલ 2019 શિફ્ટ 1માં પૂછાઈ ગયો છે. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, કાઉન્સમાં આપ્યું છે n+1 ની 1/3 અપોન n⁴/3, મતલબ છેદમાં બધે n⁴/3 છે અને અંશમાં 1/3 ઘાત બધાયની છે. n+1 n+2 અપ ટુ અહીં 2n આપ્યા છે, એનો મતલબ છેલ્લું પદ n+n થશે. થોડુંક તમને હિન્ટ આપી દઉં છું, પછી તમારા માટે રાખી દઉં છું. તો આ આવું થશે મિત્રો કાંઈક. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n+1 ની 1/3 છેદમાં n⁴/3 પ્લસ n+2 ની 1/3 છેદમાં n⁴/3 પ્લસ અપ ટુ પ્લસ અહીંયા n+n ની 1/3 છેદમાં n⁴/3 આવું થશે મિત્રો. હવે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, હવે અહીંથી તમે કોમન લેશો, આમાંથી n અંશમાંથી દરેકમાંથી n કોમન નીકળી જશે, એટલે n કોમન લેશો એટલે શું થશે, n આવશે. એટલે n ની 1/3 ઘાત અને છેદમાં બધાયમાં n⁴/3 છે, એટલે એ 12 કોમન રાખશું આપણે. તો અંદર પદ વધશે શું, તો કે 1+1/n ની 1/3 પ્લસ 1+2/n ની 1/3 પ્લસ અપ ટુ પ્લસ 1+n/n ની 1/3. આવા સ્વરૂપમાં આપણી સામે પદો વધશે. હવે અહીંયા તમે જોશો તો આ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, આ પદ જોશો તમે તો 4/3 માંથી 1/3 બાદ કરશો એટલે 4 - 1 3/3, એટલે આ ખાલી 1/n વધશે. અને આ આખો સરવાળો છે તો સિગ્મા r = 1. અહીં જોતું જવાનું, આ પેલો તો 1 1 1 જ છે, આ 1 2 અપ ટુ n સુધી પદો જાય છે, એટલે આ થયું 1+r/n, આ 1 થી n સુધી આવશે સિગ્મા, અને r/n ની 1/3 ઘાત. તો આ આપણા પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવાઈ ગયું છે. હવે એમાં r/n છે ત્યાં x મૂકી દેવાનો, અને પદ છે એ n સુધી જાય છે, એટલે 0 થી 1 1+x ની 1/3 dx. ઓકે, એટલે પદ ગોઠવાઈ ગયું છે. હવે અહીંથી તમારે કરવાનો છે. ઓકે, 1+x ની 1/3 એટલે ખાલી ઘાત જ વધારવાની છે, બહુ સિમ્પલ છે. ઓકે, જવાબ એનો સી આવશે. તો મિત્રો પૂરો કરી નાખજો, અને બધાય જેટલા દાખલા ગણ્યા છે મિત્રો એ બધાય દાખલા છે એની પ્રેક્ટિસ કરવાની છે. તમારા હાથથી જ્યારે ગણાશે તો જ તમને એનો મુહાવરો થશે. એટલે આના જેવા દાખલા બીજા કેટલાક તમે ફાઇન્ડ આઉટ કરી, અથવા તો આગળના વર્ષની અંદર જે બીજા વધારાના પૂછાઈ ગયા છે એ પણ તમે જોઈ અને પ્રેક્ટિસ કરી શકો છો મિત્રો. તો થોડી પ્રેક્ટિસ કરવાની, કે જેથી કરીને તમને જીનો વ્યવસ્થિત મુહાવરો મળી રહે મિત્રો. તો રાખીએ મિત્રો અહીં સુધી પીરિયડ આપણો. આવતા પીરિયડમાં ફરી પાછા નવા ચેપ્ટર સાથે મળશું. ગુડ બાય, આવજો મિત્રો.